કે વાતળિયું વગતાળિયું અને ઓલી જાણ જાણ જુજવ્યું પણ જેડા જેડા માનવી એ એની હેડી વાતળિયું. કારણ કે રામનું નામ સારું છે, પણ કોઈના લગ્નમાં જઈને રામ બોલો ભાઈ રામ ન બોલે. જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગધે છે ગધે મિલે તો આવે લાતે લાત. હાસ્યની જ્યારે વાત આવે, તમે ખડખડાટ લોકોને દાંત કઢાવો છો, તો હાસ્યની શરૂઆત ક્યારે? આમ તો હું કાર્યક્રમ આપું છું અને આ 41મું વર્ષ હાલે છે. અને હું પહેલાં ભજન ગાતો અને ક્યારેક વચમાં રમૂજી ટૂચકાઓ બોલતો તો લોકોને બહુ મજા આવતી. એટલે મને એમ થયું કે અત્યારે લોકો ટેન્શનમય છે તો હાસ્યમય બનાવવા એ લોકોને, અને એ લોકોને ટેન્શન મુક્ત કરવા. વાહ. કાનજી બુટા બારોટ સાથે પણ તમે કાર્યક્રમ હા, એક આપેલો. કાર્યક્રમ કરેલો મેં. તો એ વિશે કઈ વાત તમારે? કાનજી બુટા બારોટ એટલે લોકવાર્તાનો વડલો કહેવાય. જી. અને કાનજી બુટા બારોટ લોકવાર્તા માંડે એટલે બધા પાત્ર તમને નજર સામે તરવરવા માંડે. કાનજી બાપા માટે એક દુહો રામકવિએ લખેલો જી. કે વાતો કરવા વીરની બારોટને છૂટતા બુટા, સત્ય વક્તા ચલાડે અમે ભાળેલ કાનજી બુટા. અને એ વખતમાં એમને પદ્મશ્રી એવોર્ડ મળેલો. વાહ. અને એ સમયે જ્યારે તમે 41 વર્ષની વાત કરો છો, 41 વર્ષ પહેલાના ડાયરા અને અત્યારે પણ તમે એટલી જગ્યાએ કાર્યક્રમો આપો છો, આમ કેટલો ફેરફાર આવ્યો? સમયની સાથે કદમ મિલાવવા જોઈએ. એ સમયમાં આહુજાના માઇક હતા. હા. જ્યારે પ્રાણભાઈ વ્યાસ, દિવાળીબેન ભીલ, ભીખુદાનભાઈ ગઢવી, સાબુદ્દીન સાહેબ રાઠોડ આ બધા પ્રોગ્રામ કરતા, ત્યારે પ્રાણભાઈ ગાતા હોય એના ઉપર માઇક્રોફોન એના સામે જ હોય. બાકી હાજી રમકડું ની તો એમને તબલા ને ઢોલ ને ઢોલક ને વગાડતા. અને આહુજાના માઇક હતા. હવે તો કેટલી ટેકનોલોજી આવી ગઈ. આમ તો ઘણા વર્ષો વહી ગયા. અમે આકાશવાણીમાં અમે પ્રોગ્રામ આપી એટલે અમને લોકો રેડિયો ઉપર સાંભળતા. એટલે લોકો અમને નામથી સાંભળતા પણ હામાં મળે તો ઓળખતા નહીં. પછી ઓડિયો કેસેટ આવી એટલે કેસેટમાં અમારા ફોટા મૂક્યા કે લોકોને ખબર પડે કે આ તમે જેને સાંભળો છો ને આ એનો આ ફોટો છે, આ ભાઈ બોલે છે. એટલે અમે ઓડિયો કેસેટથી યુટ્યુબ સુધી આવ્યા. વાહ. અને ધીરુભાઈ એટલે એવા કલાકાર કે જે એમને વાત કરતા હોય ને તોય આપણને હસવું આવે. એક જગ્યાએ જ બરોબર ફંક્શન હતું ને હું પણ ત્યાં હાજર હતો ને ધીરુભાઈ આવ્યા હતા. તો એક ભાઈ એને કીધું કે તમને ટીવીમાં બહુ જોયા. તો ધીરુભાઈ કીધું કે આજે અમે બહાર નીકળી ગયા. એટલે આવું સહજ એમનું હાસ્ય છે. તો લોક સાહિત્ય પણ તમે એટલું પીરસો છો. લોક સાહિત્યથી તમે શરૂઆત કરેલી. શરૂઆતમાં તમે લોક સાહિત્ય, દુહા, છંદ, સાહિત્યની વાત હોય તો તમને ગમતા એકાદા બે દુહા એના વિશ્લેષણ સાથે અમારે સાંભળવા. મેં આકાશવાણી રાજકોટ ઉપર, દૂરદર્શન ઉપર, અમદાવાદ આકાશવાણી, વડોદરા આકાશવાણી, સુરત આકાશવાણી, આમ તો આકાશવાણીમાં હું દુહા, છંદ, લોક સાહિત્ય અને લોકવાર્તા એનો હાઈ કલાકાર છું. અમારા દુહા છંદના રેકોર્ડિંગ છે, લોકવાર્તાના રેકોર્ડિંગ છે, લોક સાહિત્યના રેકોર્ડિંગ છે અને હાસ્યના રેકોર્ડિંગ છે. દુહો એટલે 10મો વેદ કહેવાય. ટૂંકામાં જાજુ કહી જાય, આખી વાતનો સાર આપી દે ટૂંકમાં, એનું નામ દુહો. તો એ દુહો હું એક તમને સંભળાવું કે વાતળિયું વગતાળિયું અને ઓલી જાણ જાણ જુજવ્યું પણ જેડા જેડા માનવી એ એની હેડી વાતળિયું. જેવો માણસ એવી વાત, જેવો પ્રસંગ એવી વાત, જેવો સમય એવી વાત. કારણ કે રામનું નામ સારું છે, પણ કોઈના લગ્નમાં જઈને રામ બોલો ભાઈ રામ ન બોલે. હા, એટલે જેવો પ્રસંગ એવી વાત, જેવો સમય એવી વાત. જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગધે છે ગધે મિલે તો આવે લાતે લાત.